માં ખેલાયેલા આ રક્તરંજિત ખેલનો જુઓ સનસનીખેજ અહેવાલ। અપમાનનો બદલો, ખૂની હુમલો, પવિત્ર માંડવો અને કાળનો અટ્ટહાસ્ય। આ ચહેરો છે ગિરીશ ભાલિયાનો, જેને કદાચ ખબર પણ નહોતી કે પત્નીની આબરૂ માટે ઉઠાવેલો અવાજ તેના જીવનનો અંતિમ સંઘર્ષ બની જશે। વડોદરાના કલાલી વિસ્તારમાં સમાજની પંચાયતથી શરૂ થયેલી અદાવત આખરે ખૂની હુમલામાં ફેરવાઈ ગઈ। ગિરીશ ભાલિયા પોતાની પત્ની પૂજા અને પરિવાર સાથે સામાજિક કાર્યક્રમમાં હાજર હતો। કાર્યક્રમ પૂર્ણ થવાની વેળાએ જ જૂની દુશ્મનાવટનો જ્વાળામુખી ફાટ્યો અને બે શખ્સો મોતનો સંદેશ લઈને ત્યાં પહોંચી ગયા। પંચાયત પછી પેદા થયો ખૂની પ્લોટ। દર્શન કિશન મારવાડી અને કરણ કિશન મારવાડી છે કે ત્યાં માતાજીનો માંડવો હતો, ત્યાં આવેલા હતા અને આ પૂજા અને ગિરીશભાઈ પણ ત્યાં માતાજીનો માંડવો છે ત્યાં ગયેલા હતા। દર્શન અને કરણ છે એ ત્યાં આવી અને ગિરીશભાઈને ચાકુનો એક ગંભીર ઘા મારેલ હતો સાથળ પાસે અને ગિરીશભાઈ છે એમનું ત્યાં જ મરણ ગયેલ હતું। દહેગામની અદાવત, વડોદરામાં રક્તપાત, હત્યારો ભાગતો રહ્યો, પોલીસ પીછો કરતી રહી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે એપ્રિલ મહિનામાં દહેગામના એક લગ્ન પ્રસંગ દરમિયાન મૃતકની પત્ની સાથે છેડતી થઈ હતી। ત્યારબાદ સમાજના આગેવાનોની હાજરીમાં આરોપીને માફી માંગવી પડી હતી, પરંતુ એ જ અપમાન ખૂની અદાવતમાં પરિવર્તિત થયું। 3 જૂનની મોડી રાત્રે આરોપીઓ ગિરીશ સુધી પહોંચ્યા અને જીવલેણ હુમલો કર્યો। લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલ ગિરીશનું સારવાર દરમિયાન મોત થયું। કે એનું જે ટ્રેસિંગ થતું હતું કે પહેલા શરૂઆતમાં એ પાદરા ભાગી ગયો, પાદરાથી પાછો ખોડિયારનગર ગયો, ખોડિયારનગરથી વાપી ગયો અને વાપીથી મુંબઈ ગયો હતો। ત્યાં અલગ અલગ જગ્યાએ રોકાયો હતો અને ત્યાંથી પછી પાછો એ નહીં થયું તો વડોદરા આવતું હતો, તો વડોદરા કપૂરાઈથી અહીંયાથી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડેલ છે। હત્યા બાદ મુખ્ય આરોપી દર્શન મારવાડી પોલીસને ચકમો આપવા પાદરા, ખોડિયારનગર, વાપી અને ત્યારબાદ મુંબઈ સુધી ફરાર થયો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે તેની ભાગદોડનો અંત લાવી કપુરાઈ વિસ્તારમાંથી દર્શન મારવાડીને દબોચી લીધો। પોલીસના રેકોર્ડ મુજબ આરોપી સામે અગાઉથી પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે। આ જે આરોપી છે દર્શન કિશન મારવાડી છે એના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। બીજો આરોપી છે આના જણાવ્યા મુજબ જે તે વખતે છે સુરત ઉતરી ગયો છે અને મારો રોલ નથી, હું પોલીસમાં હાજર થઈશ કે પોલીસમાં જઈશ એ રીતે કરીને ત્યાંથી ગયો છે। એને અમારી ડિસ્ટર્બની ટીમ, એલસીબીની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એની પાછળ લાગેલી છે। આબરૂની લડાઈનો ખૂની અંજામ। એક પરિવાર આજે આક્રંદમાં ગરકાવ છે, કારણ કે પત્નીના સન્માન માટે થયેલો વિરોધ અંતે પતિના જીવનો સોદો બની ગયો। મુખ્ય આરોપી હવે પોલીસના સકંજામાં છે, જ્યારે તેનો સાગરીત કરણ મારવાડી હજુ ફરાર છે। પોલીસની ટીમો સતત દોડધામ કરી રહી છે, પરંતુ આ કેસ ફરી એકવાર સાબિત કરે છે કે અપમાનનો બદલો જ્યારે કાયદાની બહાર લેવાય છે ત્યારે અંતે કોઈ જીતતું નથી, માત્ર એક પરિવાર હંમેશ માટે તૂટી જાય છે। વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી। પાલીતાણામાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ। એક સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી એ હદે પહોંચી કે જોત જોતામાં બે જૂથો એકબીજાના લોહીના તરસ્યા બની ગયા અને તેમાં ભોગ લેવાયો એક યુવકનો। પવિત્ર નગરી પાલીતાણાની એક કાળી રાત, જ્યાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડી ગયા। શેત્રુંજય ગેટ અને તળાવ વિસ્તારનો એ સન્નાટો અચાનક ચિત્કારમાં ફેરવાઈ ગયો। રણમેદાન બનેલી દાણાપીઠની એક ઓટલા પર લોહીની નદીઓ વહી અને પડવારમાં એક હસતો ખેલતો પરિવાર ઉજ્જડ થઈ ગયો। પાલીતાણામાં મિડનાઇટ મર્ડર। તારીખ 14/6/2026 રોજ પાલીતાણા દાણાપીઠ જવાના રોડના બહારના ઓટલા પર એક મારામારીનો બનાવ બન્યો હતો, જે બાદ એમાં ઈજા પામનારને ગંભીર ઈજા થતા સાજીદ હુસેન નામના વ્યક્તિ છે તેનું મોત નીપજ્યું હતું। પોલીસના ચોપડે જે માત્ર મારામારીનો ગુનો છે, તેની પાછળ છુપાયેલું છે 1 વર્ષ જૂનું વેર અને પૈસાની ઉઘરાણીનું ખોફનાક કાવતરું। 1 વર્ષ પહેલા થયેલા લાઇટ ફિટિંગના કામના નાણાં ચૂકવવામાં જે આનાકાની થઈ, તેનું પરિણામ આટલું લોહિયાળ આવશે તેવું કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું। લાઇટ ફિટિંગના નાણાં અને મોતનું ફિટિંગ।
અગાઉ 1 વર્ષ પહેલા આ કામના ઈજા પામનાર ઇબ્રાહીમભાઈ છે તેઓ દ્વારા દોસ્તી ઇલેક્ટ્રિક નામની એક દુકાન છે જેના ઓનર છે ઇકબાલભાઈ, તેમની પાસેથી લાઇટ ફિટિંગનું કામ જે રાખેલું હતું, જે બાબતના પૈસાની ઉઘરાણી બાબતે અવારનવાર આ લોકો વચ્ચે જે કહેવાય રકઝક થતી હતી. ગઈકાલ તારીખ 14/6/2026ના રોજ રાત્રિના 10 વાગ્યાના આસપાસ જ્યારે આ કામના ઈજા પામનાર સાજિદ હુસેન, મયુદ્દીન અને ઇબ્રાહીમ તે લોકો ઓટલા પર બેઠા હતા. એ વખતે આ પૈસાની ઉઘરાણી બાબતે આ કામના આરોપી સબીર ઇકબાલભાઈ, લતીફ ઇકબાલભાઈ પોતે અને યુનુસભાઈ દ્વારા મારામારી કરવામાં આવેલી હતી. રાતના 10 વાગ્યાની આસપાસ આરોપીઓ હથિયાર સાથે તૂટી પડ્યા. પીઠ પાછળ કાયરતાપૂર્વક કરાયેલા ઘા સાજિદ મહેતર માટે કાળ સાબિત થયા. માથા પર લોખંડની પાઇપોના પ્રહાર અને છાતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને આરોપીઓએ હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી. પીઠ પાછળ વાર, જીવલેણ અત્યાચાર. આ કામના આરોપી લતીફ ઇકબાલ દ્વારા જે કહેવાય આ કામના ઈજા પામનાર સાજિદ હુસેનના પીઠ પર એક ચપ્પુ મારવામાં આવ્યું હતું, તેમજ સબીરભાઈ દ્વારા માથામાં પાઇપ મારવામાં આવ્યું હતું, જેના કારણે સાજિદ હુસેન જે છે તેનું મૃત્યુ નિપજ્યું હતું તથા મયુદ્દીન અને ઇબ્રાહીમભાઈ છે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ લોહિયાળ સંગ્રામમાં માત્ર સાજિદનો જીવ નથી ગયો, અન્ય 3 જિંદગીઓ પણ હોસ્પિટલના બિછાને મોતના મુખમાં ઝોલા ખાઈ રહી છે. જો કે પાલીતાણા પોલીસે ગુનાની ગંભીરતા જોઈ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભાવનગરથી નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી. એક એવો બહુરૂપિયો કે જે લાગણીઓના એવા ચોકઠા ગોઠવતો કે માસૂમ યુવતીઓ અને મહિલાઓ તેની શિકાર બની જતી. મેટ્રોમોનિયલ સાઇટ પર હિન્દુ બની કેટલીય યુવતીઓનું શોષણ કરનારો માયાવી ઠગનો કેવી રીતે ફૂટ્યો ભાંડો તે જોઈએ. વસ્ત્રાપુરમાં મહિલા પોલીસ સ્ટેશનના લોકઅપ પાછળ ઉભેલો આ શખ્સ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પણ ડિજિટલ દુનિયાનો એક એવો શિકારી છે જેણે જીવનસાથી એપ્લિકેશનને પોતાનું શિકારગાહ બનાવ્યું. નકલી પાસપોર્ટ, બોગસ દસ્તાવેજો અને આદિત્ય પટેલના મોહરા પાછળ છુપાયેલો છે કડીનો અસલી ખતરનાક ચહેરો. કરીમ સિપાઈ, મેટ્રોમોનિયલ હન્ટર. આદિત્યના મોહરામાં કરીમ. એક મહિલાની ફરિયાદ ઉપર અમે આગળ વધી રહ્યા છે. ઘણી બધી મહિલાએ તાકી એની ઓળખ ના થાય, એની આઈડેન્ટિટી ના ઉજાગર હોય તો એના ધ્યાનમાં લઈને બધું હવે છુપાવી રહી છે. અમે પણ ઈચ્છીએ છીએ કે લેડીઝનો આઈડેન્ટિટી અમે ઉજાગર નહીં કરશું અને એમાં જેટલા બી લેડીઝનો અને એના સાથે ઓર કેટલા લોકો સંડાયેલા છે, કોણ વેબસાઇટ ઓપરેટ કરતો હતો, કેવી રીતે એને ફોટો આઈડી કાર્ડ્સ બનાવ્યો, આધાર કાર્ડ બનાવ્યો, પેન કાર્ડ બનાવ્યો અને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવ્યો, એની બધા આજે એનો રિમાન્ડ મેળવવામાં આવશે અને એને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફેક પ્રોફાઇલ, મોટો માસ્ટરમાઇન્ડ. આરોપીનો ગુનાહિત એંગલ એટલો ટ્રિકી છે કે જે કોઈને પણ ચક્કર ખવડાવી દે. છત્રાલ જીઆઈડીસીની આદિત્ય પોલીપ્લાસ્ટ કંપનીનો નકલી સીઈઓ, યુએસએનું બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ અને ફેક પાન કાર્ડ, વિધવા અને ડિવોર્સી મહિલાઓની જાળમાં ફસાવવા માટે આ ઠગે પોતાની પત્ની મરી ગઈ હોવાનું નકલી ડેથ સર્ટિફિકેટ પણ વસાવી રાખ્યું હતું. ત્યાં અનએમ્પ્લોયડ હતા અને છોટા મોટા શેરમાં ટ્રેડિંગ કરતો હતો અને 100થી વધારે મહિલાઓનો એને મોબાઈલમાં ડાટા મળ્યા છે. ઘણી બધી ફોટોસ પણ મળી છે, ઘણા બધાનો આઈડી પણ મળ્યા છે. 8 વર્ષ 100 શિકાર, 8000 વિડીયો. હકીકતમાં બેરોજગાર એવા આ શખ્સના મોબાઈલમાંથી 8000થી વધુ આપત્તિજનક ફોટા અને અશ્લીલ વિડીયોનો ખજાનો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. છેલ્લા 8 વર્ષથી ચાલતા આ માયાવી જાળનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક જાગૃત પીડિતાને ટ્રુ કોલર એપ પર કરીમ નામ દેખાયું અને કાવતરાના ધજાગરા ઉડી ગયા. ડોક્યુમેન્ટ્સ ક્યાં બનાવ્યો, પાસપોર્ટ, આધાર કાર્ડ, પેન કાર્ડ, એના સાથે કોણ કોણ એનરોલ્ડ છે, વેબસાઇટ પર પેજ કોને બનાવ્યો, જાતે બનાવ્યો અને પૈસા કેવી રીતે મેળવતા હતા, કોઈ બીજા અકાઉન્ટ છે કે નહીં, આ બધા ક્વેશ્ચન્સનો જવાબ રિમાન્ડ કરશે. ભાવિ પરિવારના નામે બ્લેકમેલિંગ. આલિશાન બંગલા અને કરોડોની જમીનોના નકલી ફોટા બતાવી મોંઘી ગિફ્ટની લાલચ આપીને આ ઠગ મહિલાઓ પાસેથી જ લાખો રૂપિયા પડાવી લેતો હતો. સંબંધોની આડમાં બ્લેકમેલિંગનો આ આખો કારોબાર હવે કાયદાના સકંજામાં ફસાઈ ચૂક્યો છે. પૈસા કે ભાઈ હું એક થોડા ધંધામાં લગાવું છું, અમને બંને મળીને એક સારી રીતે ફેમિલી
નો આગળ વધાવશું અને એવી રીતે કરતો હતો. શરૂઆતમાં નાના મોટા ગિફ્ટ પણ મોકલતા હતા તાકે બહેનોનો લાગે કે ખરેખર આ સિરિયસ છે. फिर अपने पेरेंट्सनी अपने गाँवની ફોટો પણ મોકલતા હતા અને ખરેખર આ પણ ચીટિંગ તરીકે હતો કે અમને મોબાઈલમાં ઘણા બધા એવા ઘર બંગલોની ફોટો બનાવી છે કે મારી પાસે એટલા મોટા બંગલા છે અને મારી પાસે એટલી બધી વીઘા જમીન છે અને ગિફ્ટ મોકલતો હતો અને ઘણી વાર કહેતો હતો કે મારી પાસે અકાઉન્ટમાં પૈસા નથી, કેશમાં છે, હું મોકલું. એવી રીતે આપ સમજી શકો છો સાયબર ક્રિમિનલ્સનો અલગ અલગ જો બહાના હોય છે એનો ધ્યાનમાં લઈને આ લોકોનું છેતરપિંડી. નકલી નામ, નકલી દસ્તાવેજ, નકલી ઓળખ, પણ શિકાર બનેલી મહિલાઓની વેદના એકદમ અસલી. અમદાવાદનો આ કેસ હવે માત્ર એક ધરપકડનો નહીં પરંતુ વિશ્વાસના ચહેરા પર ચડાવાયેલા નકલી નકાબને ઉતારવાની તપાસ બની ગયો છે. અમદાવાદથી નવીન ઝા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. કરોડો રૂપિયા માટે શોર્ટકટ અપનાવતી એક એવી ગેંગ કે જેણે સેંકડો વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા કરી દીધા. હાથ વગુ સાધન બની ચૂકેલ સોશિયલ મીડિયા પર રીનીટના નકલી પેપર વેચીને રૂપિયા રણનારી ગેંગ કેવી રીતે પકડાઈ તે જોઈએ. રીનીટ પરીક્ષાના ટેન્શનમાં જીવતા માસૂમ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ત્રાટક્યા ડિજિટલ દુનિયાના એવા રાક્ષસો જેમણે પેપર લીક થવાનો નકલી ભ્રમ પેદા કરી કરોડો રૂપિયાનું કાળું સામ્રાજ્ય ખડકી દીધું. સોશિયલ મીડિયાના અંધકારમાં ઓપરેટ થતી આ ગેંગે 1000થી વધુ વિદ્યાર્થીઓને પોતાનો શિકાર બનાવ્યા છે. રીનીટ પર સાયબર એટેક, પેપર લીકનો માયાવી ભ્રમ. આરોપીઓ એનો ટેલિગ્રામ યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે એવા પ્રોજેક્શન કરતા હતા કે એના પાસે રીનીટનો એક્ઝામનો પેપર છે. 44 વેબસાઇટ, 8 ટેલિગ્રામ ચેનલ, ડિજિટલ જામતારાનો પર્દાફાશ. અમદાવાદ સાયબર ક્રાઇમના રડારમાં આવેલી આ ગેંગની મોડસ ઓપરન્ડી સાંભળીને ભલભલા માસ્ટરમાઇન્ડ ચક્કર ખાઈ જાય. આ કોઈ સામાન્ય ઠગ નથી, પણ 8 ટેલિગ્રામ ચેનલો અને 44 જેટલી નકલી વેબસાઇટો ચલાવતું નવું જામતારા છે. પ્રીમિયમ ગ્રુપ બનાવી પોતાના જ માણસો પાસે 50-50 હજારના એડવાન્સ પેમેન્ટના નકલી મેસેજો કરાવી વિદ્યાર્થીઓને જાળમાં ફસાવતા હતા. આ જો આકાશ મીના છે, આ 44 જેટલી બીજી વેબસાઇટ પણ ઠગાઈની માટે ચલાવતા હતા. કુલ 8 જેટલા ટેલિગ્રામ ચેનલ આ લોકો ચલાવતા હતા અને દરેક ટેલિગ્રામ ચેનલમાં પ્રીમિયમ મેમ્બર્સ પણ એડ કરતા હતા. છેલ્લા 1 વર્ષથી આ લોકો એના ઉપર એક્ટિવ હતા. 1000થી વધારે લોકોનો આ લોકો છેતરી લીધું છે. 1.5 કરોડથી વધારેની અમાઉન્ટની ટ્રાન્ઝેક્શન એના અલગ અલગ અકાઉન્ટમાંથી મેળવી છે અને અત્યારે બંનેનો અટક થઈ. પૈસા પડાવવા ગેમિંગ એકાઉન્ટનો ખેલ. ભણેલા ગણેલા ઠગ. પરીક્ષાર્થીઓ પાસેથી પડાવેલા લાખો કરોડો રૂપિયાને વ્હાઇટ કરવા માટે આ શિકારીઓ ગેમિંગ એપ્લિકેશનનો સહારો લેતા હતા. ઓનલાઈન ગેમ રમીને હારજીતનો ઢોંગ કરીને આ નાણાં પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લેવાતા હતા. આ હાઈટેક ગુના પાછળ આઈટીઆઈ પાસ આઉટ સુમેર સિંહ અને બીએ પાસ આઉટ આકાશ મીણાનું ભેજું કામ કરતું હતું. જો લોકો પાસેથી આમ જનતા પાસેથી લેતા હતા, આ લોકો ગેમિંગની વેબસાઇટ પર જઈને ત્યાં અકાઉન્ટ્સ ખોલાવીને એના અકાઉન્ટમાં લેતા હતા અને પછી થોડી દેર રમીને જેટલા પૈસા આવે એમાંથી થોડા બહુ હાથ જીત કરીને ગેમિંગથી કન્વર્ટ કરીને આપણે પોતાને અકાઉન્ટમાં અથવા વિડ્રોલ કરાવતા હતા. ખરેખર બહુ મોટો કૌભાંડ છે. નેશનલ હન્ટિંગ ગેંગ રડારમાં. પોલીસને આશંકા છે કે આ આંતરરાજ્ય ગેંગના તાર રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળ સુધી જોડાયેલા છે. કોચિંગ સેન્ટરોની સંડોવણીની આશંકા વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પણ વિદ્યાર્થીઓને આવી સોશિયલ મીડિયાની માયાવી જાળથી દૂર રહેવા કડક ચેતવણી આપી છે. जो एग्जाम कंडक्ट होगा वो एकदम फेयर एग्जाम कंडक्ट होगा, तो बच्चे किसी भी इन टाइप की चीज़ों में जो नेगेटिव चीज़ें हैं, टेलीग्राम चैनल्स, इंस्टा चैनल्स, ये सब को ज़्यादा इम्पोर्टेंस ना दे और अपनी पूरी मेहनत से जो एग्जाम है उसको अच्छे से. એના સાથે સાથે 2-3 માણસો અમારા રડાર પર છે જો એના લોકોનો પૈસા વિડ્રો કરવા માટે પણ મદદ કરતા હતા. એવી રીતે મોટો ગેંગ છે. અત્યારે અમારે ટીમો ઘણી બધી રાજસ્થાન, વેસ્ટ બંગાળ અને બિહાર બાજુ છે અને ઉમ્મીદ છે કે બાકી આરોપી ટૂંક સમયમાં પકડી.
એક ક્લિક, એક મેસેજ અને પેપર લીકના નામે વિશ્વાસનો વેપાર. રીનીટના સપનાઓને શિકાર બનાવી કરોડોની છેતરપિંડી કરનારી આ ગેંગ હવે સાયબર ક્રાઇમના સકંજામાં છે. પરંતુ તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ડિજિટલ જાળના હજુ કેટલા તાર દેશભરમાં ફેલાયેલા છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી.